આપણી પાછળ વાલી પડ્યો છે, કાળ પડ્યો છે. આપણે કેટલા ભાગ્ય છીએ ચારે બાજુ. પણ એમાં એક જ શિખર એવું છે, ઋષિમુખ એટલે સાધુઓના શબ્દો, સત્સંગ. સાધુઓની ઊંચાઈમાં બેસી જવું, ત્યાં વાલી કામ કરવા આવી શકતો નથી. વાલી ત્યાં અટકી પડે, એ જોયા કરે પણ જઈ ન શકે. તમે જુઓ, અત્યારે આપણે કથાના સત્સંગમાં છીએ, કબીર સાહેબના છાયામાં છીએ, એટલે અત્યારે કોઈને ચિંતારૂપી વાલી કોઈને નડે છે અત્યારે કે રસોઈ નથી કરી, શું થશે? અહીં રવડું હાલે છે, કોઈ ચિંતા જ નથી. પતિદેવ ગુસ્સો કરે છે કે એ અહીંયા બેઠો છે, ક્યાં ગુસ્સો કરે? પત્ની વટશે પણ એ અહીંયા જ છે. છોકરાઓ રમતા હશે કે અહીંયા જ રમે છે. અત્યારે હું ને તમે, મોરારી બાપુ અને તમે, આપણે એક જ બધા એક સાથે ઋષિમુખ પર્વત ઉપર બેઠા છીએ. અને ઊંચાઈની દ્રષ્ટિએ નહીં તો ઋષિનું મુખ, ઋષિના મુખમાંથી જ્યાં બ્રહ્મ વિદ્યા નીકળે છે, બ્રહ્મ નીકળે છે, એવા સાધુઓનો સંગ.